મજાની એક વાત મારે તમને કહેવી છે, બહુ ફેક્ટ વાત છે અને સમજવા જેવી છે. મદદ લેવી બધાની ગમે છે, મદદ લેવી ગમે છે, પણ મદદ કરવી નથી ગમતી. બહુ ઓછા શબ્દો છે, પણ એક એક શબ્દમાં સાર બહુ મોટો છે. મદદ લેવી બધાની ગમે છે, પણ મદદ કરવી નથી ગમતી. જાણવું બધાનું ગમે છે, પણ જણાવવું કાંઈ નથી ગમતું. બધાનું જાણવું, શું હાલે છે, કેમ હાલે છે, કોના ઘરમાં શું છે, એ બધું જાણવું બહુ ગમે છે. ઘણા માણસોને એમાં બહુ આનંદ આવતો હોય, માણસોની રુચિ હોય, એના માટે ગમે એ કરે. ઘરના બે જોડી ચંપલ ગહી નાખે પણ જાણવાની કોશિશ કરે. જાણવું બહુ ગમે, પણ જણાવવું નથી ગમતું. પોતાનું અંતર જણાવવું એ ગમતું નથી. ત્રીજી એક વાત તમને કરું, પોતાનું આંગણું સ્વચ્છ રાખવું બધાને ગમે છે. આ તમે જેટલા આ વાત સાંભળો છો, તમારામાંથી કોઈ વિચાર રાખીએ કે મારા ઘરના આંગણે કચરાનો ઢગલો પડેલો હોવો જોઈએ. છે એમાંથી કોઈ એવા? કદાચ લાખે કદાચ એક એવો અપવાદ માણસ નીકળે કે એને કદાચ ઈચ્છા, લગભગ તો ન જ હોય. આપણે વાત એ છે કે સ્વચ્છતા પોતાને આંગણે બધાને ગમે છે, પણ બીજાને આંગણે રાખવી નથી ગમતી. કચરો જ્યાં ત્યાં ફેંકી દેવો, બીજાના આંગણા બગાડવામાં, બીજાના આંગણે ગંદકી કરવામાં માણસને જરા પણ ખચકાટ નથી, જરા પણ એને મનમાં પેલું છે નહીં કે આમ જ્યાં ત્યાં કચરો કેમ નાખો. પોતાને આંગણે જો નાખે તો ઘણું દુઃખ થઈ જાય. થોડા સમય પહેલાં એક જગ્યાએ એવી ઘટના ઘટી કે અમુક લોકો કચરો ફેંકી જતા હતા એક સોસાયટીની બાજુમાં. એટલે એ બધાએ નક્કી કર્યું કે હવે આનો અંત આવવો જોઈએ, કચરો નખાવવાનો અંત આવવો જોઈએ. એટલે બરાબર ધ્યાન રાખ્યું, ભાઈ કોણ આવે છે, ક્યાંથી આવે છે, એનું ઘર, ફોટા બોટા પાડ્યા, એને પકડો. એટલે બધી ડિટેલ જાણી લીધી, ફલાણું વ્યક્તિ છે, ફલાણી સોસાયટીમાં ફલાણું ઘર છે. એટલે આ બધાએ ભેગા થઈ 10-12 જણા કચરા પેટી લઈને અને એની ઘરે ઠલવી આવ્યા. પ્રયોગ બહુ મને સારો લાગ્યો. બાંધવા બોલવાનું કાંઈ નહીં, તમે અમારા ઘર આંગણે નાખો એટલે તમારા ઘર આંગણે નાખો. બોલો શું કરવું છે કયો? સીધા દોર જેવા થઈ ગયા. સ્વચ્છતા પોતાને આંગણે ગમે છે, પણ સ્વચ્છતા બીજાને આંગણે રાખવી ગમતી નથી. બહુ વિચારવા જેવી વાત છે, સમજવા જેવું છે. એવી રીતના આજે મોબાઈલનો યુગ છે, મોબાઈલનો આ જમાનો છે, તો આજે પતિ પત્નીના ઘણા બધાના જે સંબંધો બગડે છે એનું કારણ આ પણ છે. બેમાંથી એક પાત્ર છે, એમણે બીજા પાત્રના મોબાઈલના પાસવર્ડ, એમની બધી પ્રાઇવસી વગેરે બધું જ પોતે પોતાની પાસે રાખવું ગમે છે, પણ પોતાનું આપવું ગમતું નથી. એક એવો કેસ મેં જાણેલો, પતિ પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ. જજ પાસે કેસ પહોંચ્યો, કેસ ચાલવા ઉપર આવ્યો. જજે એમને પૂછ્યું, ભાઈ કારણ, રીઝન શું છે, આમાં કાંઈ સંભાવના હોય સમાધાનની? કોઈ સંભાવના છે નહીં. કારણ માત્ર આટલું છે. પતિએ વાત કરી કે મારી પત્ની છે, એમને મારા મોબાઈલના પાસવર્ડ, મારા મોબાઈલની બધી જ સિસ્ટમ એમને ખ્યાલ છે, એને ખબર છે, પણ મેં એમની પાસે પાસવર્ડ માંગ્યા તો એમને તરત જ મને ન કહેવાના શબ્દ કહી દીધા અને અમારો કેસ, અમારી વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. એણે મને સ્પષ્ટ કહી દીધું કે મારા મોબાઈલના પાસવર્ડ આજેય નહીં અને કાલેય નહીં, એ તમને આપીશ નહીં. તમારે જોઈએ તો ડાયવર્સ આપવા મંજૂર છે, પાસવર્ડ આપવા મંજૂર નથી. આજે આ સમાજ ક્યાં જઈને પહોંચ્યો એ આપણે કલ્પના ન કરી શકીએ. એને જે સેન્ટેન્સ જે લખ્યું હતું કે ડાયવર્સ મંજૂર છે, ડાયવર્સ આપવા મંજૂર છે, છૂટાછેડા આપવા મંજૂર છે, પણ પાસવર્ડ આપવા મંજૂર નથી. માણસો હોશિયાર એટલા બધા થઈ ગયા છે, અમુક પાસવર્ડ આપીને તમને કાંઈ ખબર ન પડે, કારણ કે એટલા બધા પછી સિક્રેટ હોય, એટલા બધા હોશિયારના દીકરા હોય. અરે તમારા કરતાં 2 ડગલા એ આગળ હાલતા હોય, એટલે એમાં કાંઈ અમુકને મૂંઝાવા જેવું ન હોય. આપણે તો વાત એટલી કરવી છે કે આપણને જે ગમે છે એ આપણે બીજાને પણ આપવાનો પ્રયાસ કરીએ.
આપણને શાંતિ ગમે છે તો આપણે બીજાને શાંતિ આપીએ. સંભળાવવું ગમે છે પણ સાંભળવું નથી ગમતું, ખરું કે નહીં? સંભળાવવું ગમે, કોઈને સંભળાવી દેવું, કોઈને કહી દેવું, કોઈને ટોકવા, કોઈને વઢી લેવું એ ગમે છે, પણ કોક સંભળાવે એ નથી ગમતું. અને એના બધા આ સળગતા પ્રશ્નો છે, એના બધા સળગતા પ્રશ્નો. રમત કરવી ગમે છે, રમત સહવી નથી ગમતી, ખરું કે નહીં? તમે જે વાતાવરણમાં રહ્યો છો ત્યાં તમને આવા માણસો ક્યાંક ને ક્યાંક તો ભેટો થઈ જ જશે. એ બીજાની ગમે એટલી હળી કરે એમાં એને વાંધો નહીં, પણ કોક એની હળી કરે તો ભાઈનો બાટલો ફાટે. તો આપણો અધિકાર જ નથી કે આપણે કોઈની રમત કરીએ. જો રમત કરો તો રમત સહેવાની પણ તૈયારી રાખવી પડે, રમત સહન કરવાની પણ તૈયારી હોવી જોઈએ, તો જ બીજાની રમત કરાય, નકર પછી છાનું મનું બેસાય. આ વ્યવહારિક બધી વાતો છે પણ બહુ વિચારવા જેવી છે. નાની નાની વાતો છે પણ કામ બહુ લાગશે. જીવનમાં સુખી થવું હોય એ બધાને માટે આ વાત લાગુ પડે છે. આપણી વસ્તુ કોઈ લઈ ન જાય એ આપણને મંજૂર છે એવું આપણે અપેક્ષા રાખીએ છીએ, પણ આપણે કોઈની વસ્તુ ન લઈ લઈએ એના માટે આપણી તૈયારી કેટલી? આ બધા જે ક્વેશ્ચન માર્ક છે, આ બધા જે પ્રશ્નાર્થ ચિહ્નો છે એ આપણે પોતાને કરી અને એનું આપણે આન્સર લાવવાના છે, યસ ઓર નો. કેટલામાં આપણે રાઈટ કરી શકીએ છીએ એટલા આપણે સુખી જીવનના અધિકારી થઈએ. આ બધી વાત ઉપર બહુ વિચાર કરવા જેવો છે ભાઈ. તો આવા તો ઘણા બધા સમીકરણો છે, તમે તમારા જીવનમાં ડોક્યુ કરીને તમને જ્યાં લાગુ પડતું હોય એના પર વર્કઆઉટ કરી અને એને તમે મેનેજ કરી શકો છો. તો તમારું પારિવારિક જીવન, તમારું દાંપત્ય જીવન, તમારું સામાજિક જીવન બહુ સારી રીતે પાર પડે. આમાંથી જેટલા તમે આગા પાછા થાવ, જેટલા આમાં તમે નાપાસ થાવ, એટલો તમારા જીવનમાં તમે નાપાસ થયા એમ કહી શકાય.